હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે આશુ હોમ કુક કિચનમાં. ફ્રેન્ડ્સ, આજે હું બનાવવાની છું ટિંડોરાનું શાક. ફ્રેન્ડ્સ, અહીંયા મેં ટિંડોરા 250 ગ્રામ લીધા છે. ટિંડોરાને અહીંયા આપણે સરસ સારા પાણીથી ધોઈ અને અહીંયા આપણે એમને સ્લાઇસ કટમાં કટ કરી લેવાના છે. તમે જોઈ શકો છો આ રીતના અહીંયા આપણે સ્લાઇસ કટ બધા જ ટિંડોરા કટ કરી લેવાના છે. હવે ફ્રેન્ડ્સ, અહીંયા આપણે ટિંડોરા સરસ સ્લાઇસ કટ કર્યા બાદ મેં અહીંયા લીલું લસણ કટ કરી લીધું છે અને આદું કટ કરી લીધું છે અને આ રીતના સરસ ઝીણું સમારી લીધું છે. લીલું મરચું તમે જોઈ શકો છો અને અહીંયા મેં ટમેટું બી સરસ કટ કરીને રેડી કરી લીધું છે. હવે ફ્રેન્ડ્સ, આપણે એક ગેસ ઉપર કઢાઈ રાખીશું. અંદર એડ કરીશું તેલ 3 થી 4 ટેબલ સ્પૂન. ને ફ્રેન્ડ્સ, આપણું તેલ ગરમ થાય એટલે તરત જ એડ કરવાનું છે અંદર રાઈ, જીરું અને અહીંયા આપણે એડ કરવાના છે લીમડાના પાન 2 થી 3 ને સરસ મસાલાને આદું મરચું ને લસણ એડ કરી દેવાનું છે. આ રીતના સરસ અહીંયા આપણે મિક્સ કરી લેવાનું છે આ રીતના. ફ્રેન્ડ્સ, હવે અહીંયા આપણે એડ કરવાનું છે 1 ટીસ્પૂન હળદર પાવડર અને 1 લાલ મરચું ને ફ્રેન્ડ્સ અહીંયા આપણે એડ કરી દેવાનું છે સરસ એવું અહીંયા કટ કરેલું ટમેટું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો એડ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો અને સરસ અહીંયા આપણે મિક્સ કરી લેવાનું છે અને અહીંયા આપણે એડ કરી દેવાના છે જે ટિંડોરા સ્લાઇસ કટ કરેલા છે તે એડ કરી દેવાના છે. તમે જોઈ શકો છો અને સરસ મિક્સ કરી લેવાનું છે બધું જ. અને ફ્રેન્ડ્સ, અહીંયા આપણે એડ કરવાનું છે 1 ટીસ્પૂન મીઠું. તમારે તમારા ટેસ્ટ પ્રમાણે અહીંયા મીઠું લઈ લેવાનું છે. અને ફ્રેન્ડ્સ, અહીંયા આપણે 1 ટીસ્પૂન અહીંયા એડ કરવાની છે સુગર. હવે ફ્રેન્ડ્સ, અહીંયા આપણે એડ કરવાનો છે હવે લીંબુનો રસ. લીંબુનો રસ એડ કર્યા બાદ ફ્રેન્ડ્સ અહીંયા સરસ આપણે મિક્સ કરી લેવાનું છે. અને ફ્રેન્ડ્સ, અહીંયા આપણે 1 થી 2 મિનિટ માટે આ રીતના થોડું કૂક થવા દેવાનું છે. અને ફ્રેન્ડ્સ, હવે અહીંયા આપણે ઢાંકણ ઢાંકી અને અહીંયા સરસ એવું આપણે અહીંયા કવર કૂક કરી લેવાનું છે શાકની ટિંડોરાના. તમે જોઈ શકો છો અને અહીંયા આપણે થોડું આ રીતના પાણી ઉપર રેડી દેવાનું છે ઢાંકણ ઉપર ને સરસ અહીંયા આપણે 4 થી 5 મિનિટ 6 મિનિટ જેવું અહીંયા આપણે કવર કૂક કરી લેવાનું છે. તમે જોઈ શકો છો ને ફ્રેન્ડ્સ, હવે અહીંયા આપણે આગળ જોઈએ તો અહીંયા આપણું શાક બી સરસ સડી ગયું છે અને કવર કૂક થઈ ગયું છે. તમે જોઈ શકો છો. હવે ફ્રેન્ડ્સ, અહીંયા આપણે એડ કરવાનું છે લાલ મરચું પાવડર અને અહીંયા આપણે એડ કરવાનું છે 1.5 ટીસ્પૂન અહીંયા આપણે લાલ મરચું પાવડર એડ કરવાનું છે. અને અહીંયા આપણે એડ કરવાનું છે ધાણા જીરું પાવડર 1.5 ટીસ્પૂન. તમે જોઈ શકો છો અને અહીંયા આપણે મિક્સ કરી લેવાનું છે સરસ. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે 1 થી 2 મિનિટ માટે અહીંયા આપણે ટિંડોરાના શાકની ચડવા દેવાનું છે આ રીતના. તમે જોઈ શકો છો અને અહીંયા આપણું ટેસ્ટી એવું ટિંડોરાનું શાક બની ગયું છે ફ્રેન્ડ્સ. અને જોઈને ખાવાનું મન થાય એવું અત્યારે આપણું ટિંડોરાનું શાક બની ગયું છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો અને ફ્રેન્ડ્સ, અહીંયા આપણું ટેસ્ટી એવું ટિંડોરાનું શાક બનીને રેડી છે.